વરસાદની ગતિમાં હવે ઘટાડો થશે આ અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલે। વરસાદી સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ફંટાતા વરસાદની ગતિ ઘટશે। આજથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા। બનાસકાંઠા, મહેસાણા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની આગાહી। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં વરસશે ઝાપટા। ઉત્તર સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતા। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે લાઈવ જોડાયા છે। વિપુલ, અંબાલાલભાઈ પટેલનું અનુમાન શું કહી રહ્યું છે? જી, જે પ્રકારે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોમાં વરસાદ વરસ્યો હતો, ભારેથી અતિ ભારે વરસાદ, અને તેને જ લઈને અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા, પરંતુ હવે જે સિસ્ટમ જે છે તે રાજસ્થાન તરફ ફંટાતા હવે રાજ્યની અંદરથી ભારે વરસાદ જે છે તે હવે નહીં વરસે। મધ્યમથી હળવા વરસાદી ઝાપટા જે છે તે રાજ્યમાં આગામી 10 તારીખ સુધી વરસવાની વાત જે છે તે અંબાલાલ પટેલ કરી રહ્યા છે। તેમની સાથે જ વાત કરીશું। અંબાલાલ કાકા, હવે કયા પ્રકારની પરિસ્થિતિ રાજ્યમાં સર્જાશે? તારીખ 4-5માં જે લો પ્રેશર બન્યું હતું તેની સિસ્ટમ લગભગ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને સહેજ ઉત્તર ભારતના ભાગોમાં રહેવાની શક્યતા છે। એટલે હવે વરસાદની જે ગતિવિધિ છે એ ઉત્તર ગુજરાતના મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ થશે। કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગમાં તો માત્ર વરસાદી ઝાપટાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે વરસાદની ઝાપટા રહે અને લગભગ વડોદરા, આણંદ અને નડિયાદના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। જોવા જઈએ તો હવે તજ ભાગોમાં વરસાદની શક્યતા ગુજરાતના ભાગોમાં લગભગ 35 મિલીમીટરથી લગભગ 100 મિલીમીટર કે 125 મિલીમીટર જેવા કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે। એટલે વરસાદ અડધો ઇંચ, 1 ઇંચ કે 4 ઇંચના કોઈ ભાગમાં 5 ઇંચ સુધીનો આગામી દિવસોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જોકે તેના હિસાબે પણ જળાશયમાં પાણીની આવક થાય, પરંતુ મધ્યપ્રદેશમાં બહુ ભારે વરસાદ રહેતા લગભગ નર્મદા નદીમાં નીર આવવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે મધ્યમ વરસાદની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો, મધ્યમ અને ક્યાંક સહેજ ભારે વરસાદી ઝાપટાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો, કેટલાક અમરેલીના ભાગો, કેટલાક ભાવનગરના ભાગો। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। ક્યાંક વધુ ઝાપટા પડી શકે, પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 7-8માં બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને તે 10મી સપ્ટેમ્બર સુધીમાં ડીપ ડિપ્રેશનમાં જઈ શકે છે। વેલમાર્ક લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને દક્ષિણ ચીનના જે સાયક્લોન બને છે એના રિમોન્યુશન પણ લગભગ બંગાળ ઉપસાગરમાં આપતા વધુ સક્રિય થશે અને આ સિસ્ટમના કારણે પૂર્વ ભારતના ભાગોમાં, બિહારના ભાગોમાં વરસાદ થશે। ત્યાંથી ટર્ન લઈને આ સિસ્ટમ લગભગ મધ્ય પ્રદેશના ભાગો સુધીમાં આવશે અને મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પુનઃ લાવશે। નર્મદા નદીનું જળસ્તર પુનઃ વધશે, દરવાજા ખોલવા પડે, એના દરવાજા બંધના ખોલવા પડે એવી સ્થિતિ પણ સર્જાશે અને આ વરસાદના ભારે વરસાદી ઝાપટા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, કેટલાક પંચમહાલના ભાગો, બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં થવાની શક્યતા રહેશે। રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે। એટલે વરસાદની એક પછી એક સિસ્ટમો બનતા આ સિસ્ટમ જે છે, જે ડીપ ડિપ્રેશન, એ સિસ્ટમ દેશ સહિત ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ લઈને આવી રહી છે। એટલે તારીખ 10થી 22 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ભિન્ન ભાગોમાં પુનઃ ભારે વરસાદી ઝાપટાની શક્યતા જણાઈ આવે છે। જી
તો જે પ્રકારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે, અગાઉ જે રીતે 10 ઇંચ 12 ઇંચ 14 ઇંચ વરસાદ જે વરસી રહ્યો હતો તેમાં ચોક્કસથી હવે રાજ્યમાં ઘટાડો જોવા મળશે, પરંતુ 8 સપ્ટેમ્બરે બીજી એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેના પગલે આગામી 12 થી 22 સપ્ટેમ્બર વચ્ચે મહારાષ્ટ્રના સંલગ્ન ભાગો, મધ્યપ્રદેશના સંલગ્ન ભાગો અને રાજસ્થાનની બોર્ડર પરના જે સંલગ્ન ભાગો છે ત્યાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે. જી